ભચાઉ નગરપાલિકાની ચૂંટણીમાં આજે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોએ પોતાના સમર્થકો સાથે વાતે ગાતે પોતાના ઉમેદવારી પત્રક પ્રાંત અધિકારી ગોહિલ મેડમ સમક્ષ રજૂ કર્યા હતા. સમર્થકોમાં વિશ્વાસ પેદા કર્યો. હવે જે ભચાઉ આમતક ન્યૂઝ બ્યુરોમાંથી સુરેશ વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ. ભચાઉ નગરપાલિકાની ચૂંટણી જાહેર થતાં જ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના ઉમેદવારો દ્વારા આજ વહેલી સવારથી ફોર્મ ભરવાની તૈયારીઓ ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો હતો અને ઉમેદવારોએ વાતે ગાતે પોતાના સમર્થકો સાથે નગરપાલિકામાં ઉમેદવારી પત્રક નોંધાવી હતી. અમારા પ્રતિનિધિ સુરેશ વાઘેલાનો અહેવાલ જણાવે છે કે ભચાઉ નગરપાલિકાના વોર્ડ નંબર 7ના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, જેમાં વોર્ડ નંબર 1માં ગીતાબેન વિજયભાઈ શામળિયા, વોર્ડ નંબર 2ના ઉમેદવાર વિમલાબેન પ્રેમજીભાઈ શામળિયા, વોર્ડ નંબર 3ના ઉમેદવાર પેથાભાઈ વસ્તાભાઈ રાઠોડ, વોર્ડ નંબર 4ના ઉમેદવાર રાજેન્દ્રસિંહ વનરાજસિંહ જાડેજા અને વિજયસિંહ મેઘરાજસિંહ ઝાલાએ આજે બપોરના 1 વાગ્યા સુધી પ્રાંત અધિકારી ગોહિલ મેડમ પાસે ઉમેદવારી પત્રક ભર્યું હતું અને ચૂંટણીના શ્રી ગણેશ કર્યા હતા. વાતે ગાતે સમર્થકો સાથે ફોર્મ ભરવામાં આવે તો હજી પણ ફોર્મ ભરવાનું ચાલુ છે.